શું તમારું અદાણી ગેસ કનેક્શન બંધ થઈ જવાનું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાછળનું બિલ અપડેટ થયું નથી, માટે ગેસ કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. આ મેસેજે ઘણા લોકોની ચિંતા વધારી દીધી છે, પરંતુ વાયરલ આ મેસેજની હકીકત શું છે તે જાણવા માટે અમે તપાસ કરી અને શું હકીકત સામે આવી, જુઓ આ રિપોર્ટમાં. એ સૌપ્રથમ તો આપને બતાવી દઈએ. મેસેજમાં સૌથી ઉપર નોટિસ લખવામાં આવી છે. નીચે લખાયું છે અદાણી ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. આગળ લખ્યું છે, પ્રિય અદાણી ગ્રાહકો, તમારું અદાણી ગેસ કનેક્શન આજે રાત્રે 9 વાગે બંધ થઈ જશે, કારણ કે તમારું પાછળના મહિનાનું બિલ અપડેટ નથી થયું. તમે તાત્કાલિક અમારા બિલ અપડેટ ઓફિસર દેવેશ જોશીને કોલ કરો. આ મેસેજ પૂર્ણ થતાની સાથે જ લોકોને નીચે ગેસ બિલ અપડેટ કરવાની ફાઇલ મોકલવામાં આવી. આ જ મેસેજથી લોકોને સવાલ થઈ રહ્યા છે કે તેમણે બિલ તો ભરી દીધું, તો પછી આવા મેસેજ કેમ આવી રહ્યા છે? તો ઘણા લોકો રેગ્યુલર બિલ ભરનારા હશે, એમને પણ આ નોટિસ મળતા એમની ચિંતા પણ વધી હશે. વીટીવી ન્યૂઝની ટીમે વાયરલ મેસેજની તપાસ શરૂ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં એની હકીકત શું છે. અમારા સંવાદદાતાએ આ બાબતે તપાસ શરૂ કરી અને સત્ય શું છે એ જાણવાની શરૂઆત કરી, જેના માટે અમે અદાણી ગેસના અધિકારીઓનો સંપર્ક કર્યો. જો કે એમણે કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો, પરંતુ સ્પષ્ટતા કરી કે આ મેસેજ ખોટો છે. સવારથી જ અમદાવાદીઓના મોબાઈલ ઉપર એક મેસેજ આવી રહ્યો છે કે અદાણી પોતાનું ગેસ કનેક્શન ડિસ્કનેક્ટ કરી નાખશે જો તમારે આટલું બિલ બાકી હશે તો. પરંતુ આ મેસેજ સંપૂર્ણ ફેક છે અને શ્રી દેવેશ જોશી તરફથી આ મેસેજ મોકલાયો હોવાની વાત અદાણી તરફથી કરવામાં આવી છે. દેવેશ જોશી એક એપીકે ફાઇલ મોકલે છે અને સાયબર ફ્રોડ કરી રહ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. અદાણી ગેસ દ્વારા પણ આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈનું પણ ગેસ કનેક્શન કટ નથી થવાનું, ફેક મેસેજ છે. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ફેક મેસેજ મોકલનાર કોણ હશે? લોકોની સાથે ષડયંત્ર રચાઈ રહ્યું છે. મેસેજની સાથે એપીકે ફાઇલ કેમ શેર થઈ છે? આ મેસેજની સાથે એપીકે ફાઇલ શેર થઈ રહી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા. માટે અમારી ટીમે સાયબર એક્સપર્ટનો સંપર્ક કર્યો અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે શા માટે આ રીતે મેસેજની સાથે એપીકે ફાઇલ મોકલી રહ્યું છે. સાયબર એક્સપર્ટને એ મેસેજ બતાવવામાં આવ્યો ત્યારે તેમણે શું કહ્યું, આવો જોઈએ. એપીકે ફાઇલ છે ને એવી વસ્તુનો ક્લબ કરીને બનાવે છે. એની અંદર કોડિંગ આવે છે, રિસોર્સિસ આવે છે, મેનિફેસ્ટ ફાઇલ આવે છે કે જે બી કોઈ પણ એપ્લિકેશનને નોર્મલી રન કરવા કે ઇન્સ્ટોલ કરવા માટે યુઝ થતી હોય છે. તો આ વસ્તુમાં એવું છે કે ઇવન ભૂતકાળમાં તમને બી ખબર હશે કે આરટીઓમાં પણ આ રીતના મેસેજ લોકોએ મૂકેલા હતા કે ભાઈ લોકો આ રીતે ફ્રોડ કરી રહ્યા છે. તો આમાં મેઇન વસ્તુ એ છે કે એપીકે ફાઇલ ભૂલે ચૂકે જો પ્રોપર રિસોર્સિસ કે જેન્યુઅન સોર્સથી તમે ડાઉનલોડ કરો ને તો તમને વાંધો નથી આવતો. અધરવાઇઝ આડું અવડું આ રીતે કોઈ પણ મોકલે ને તો એની અંદર એવા કોડિંગ થ્રુ તમારો ડેટાથી લઈને તમારા પૈસાથી લઈને બધું જઈ શકે છે ઇઝીલી. સાયબર એક્સપર્ટે જે માહિતી આપી એ ચોંકાવનારી હતી. અજાણ્યા નંબરો પરથી જો કોઈ એપીકે ફાઇલ તમને મોકલે તો તરત જ ડાઉનલોડ કરવું તમારી મુશ્કેલી વધારી શકે છે. ફેક એપીકે ફાઇલ ડાઉનલોડ થતા ડેટા ચોરી થઈ શકે. તમારા મોબાઈલને હેકર્સ હેક કરી શકે છે. માટે અજાણ્યા ફાઇલને ડાઉનલોડ કરવું નહીં. આ માટે સાયબર ઠગ દ્વારા અદાણીના નામે મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. વીટીવીની તપાસમાં વાયરલ આ મેસેજ ખોટો સાબિત થયો છે. સાયબર એક્સપર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે આવું ભૂતકાળમાં પણ થયું છે. 15 દિવસ પહેલા આરટીઓના ચલણને લઈને આવી જ એપીકે ફાઇલ રિલીઝ થઈ હતી અને લોકોના પૈસા
છેતરાયા હતા, લોકો સાથે છેતરપિંડી થઈ હતી. આવી જ ઘટના અદાણીના ગ્રાહકો સાથે ન થાય તેને ધ્યાનમાં લઈને અદાણીએ તાત્કાલિક ધોરણે તમામ ગ્રાહકોને આ મેસેજ મોકલ્યા છે કે એપીકે ફાઇલ ડાઉનલોડ ના કરવી જોઈએ. આ ગ્રાહકોના મોબાઈલ અને તેમના બેંક એકાઉન્ટ માટે અસુરક્ષિત છે. તેથી વીટીવીની પડતાલમાં પણ સામે આવ્યું છે કે આ એપીકે ફાઇલ જે છે તે ફ્રોસ્ટર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે અને છેતરપિંડીનો ભોગ લોકોને બનાવવામાં આવી રહ્યો છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.